અમદાવાદના હેવમોર સેન્ટરમાં લાગેલી આગને લઈ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે। શનિવારે સવારે ટ્રાયસિકલની બેટરી ઓવરચાર્જ થયા બાદ આગ લાગી હતી। 5 થી 6 જેટલા લોકોએ પહેલા માળેથી કૂદી તેનો જીવ બચાવ્યો। બિસ્કિટ કલી ઔદ્યોગિક એકમ વચ્ચે ઊભું કરાયું છે। ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર બિલ્ડિંગમાં વાણિજ્ય પ્રવૃત્તિ માટે લાયસન્સ હતું કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવશે। આર્યભવન નામની 2 માળની બિલ્ડિંગ ભાડે આપવામાં આવી હતી। નિયમ વિરુદ્ધ બાંધકામ હશે તો એએમસી કાર્યવાહી કરશે। અમદાવાદના નરોડા વિસ્તારમાં શનિવારે વહેલી સવારે હેવમોરના ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં આગ લાગવાની ઘટના બની હતી અને જે ટ્રાયસિકલ લઈને આવવામાં આવતી હોય છે તેની બેટરી ઓવરચાર્જ થઈ જતા આ આગ લાગવાની ઘટના બની હતી। દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવી રહ્યા છીએ, જેમાં 2 લોકોને ઈજા પણ પહોંચી હતી। જોકે સમગ્ર મામલે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી તપાસ અહીંયા શરૂ કરવામાં આવી છે અને મળતી માહિતી અનુસાર બિસ્કિટ ગલીનો જે આખો વિસ્તાર છે તે કમર્શિયલ ઇન્ડસ્ટ્રીયલ એરિયા છે, જેના કારણે આ એજન્સી છે તેનું કારખાનું અહીંયા આગળ હતું અને ઉપર રોજમદારો જે રહી રહ્યા હતા તેઓ નીચે કૂદી ગયા હતા, જે બાદ આખી આ ઘટના બની હતી, જેમાં એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચાડવાની ઘટના બની છે અને અંદર રહેલો આખો જે માલ સામાન છે તે અત્યારે અહીંયા આગળ સળગીને ખાખ થઈ ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। મહત્વનું છે કે અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ તરફથી તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે કે આ જે એકમ ચાલી રહ્યું હતું તેની કોઈ પરવાનગી હતી કે કેમ। ટેબલ પર પડેલા જે ડોક્યુમેન્ટ છે તે ચકાસણી અહીંયા આગળ કરવામાં આવેલી છે અને તે બાદ અમદાવાદ મહાનગરપાલિકાનો એસ્ટેટ વિભાગ છે તે આગળ કાર્યવાહી કરશે। જો હકીકતમાં આ જે આખું એકમ ચલાવવામાં આવતું હતું તે કોઈ રેસિડેન્શિયલ વિસ્તારમાં હતું કે પછી ખરેખર કોમર્શિયલ વિસ્તારમાં। હાલના તબક્કે આ જે જગ્યા છે અહીંયા આગળ તેને લઈને અમદાવાદ મહાનગરપાલિકા અને ખાસ તો ઉત્તર ઝોનનો જે એસ્ટેટ વિભાગ છે તે અલગ અલગ દિશામાં તપાસ કરી રહ્યો છે કે કેટલા સમયથી ચાલી રહ્યું હતું, કેટલા રોજમદારો અહીંયા આગળ કામ કરી રહ્યા હતા અને તેની સાથે આ આગ લાગવાની ઘટના બની તે વખતે હકીકતમાં પરિસ્થિતિ હતી શું। કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ। અમદાવાદના નરોડા વિસ્તારમાં શનિવારે વહેલી સવારે આગ લાગવાની ઘટના બની હતી, જેમાં એબીપી અસ્મિતા હાલ સ્થળ ઉપર પહોંચ્યું છે। બીજી તરફ ઉત્તર ઝોન અમદાવાદ મહાનગરપાલિકા તરફથી તપાસ શરૂ કરવામાં આવી છે કે આખરે આ વિસ્તાર છે તે ગેરકાયદે હતો કે પછી કાયદેસર હતો। જે ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરમાં પડેલી ટ્રાયસિકલ છે તેની બેટરી ઓવરચાર્જ થવાના કારણે આગ લાગી હતી, પરંતુ આગ લાગતા જે નાસભાગ થઈ હતી તેના વિડીયો વાયરલ થયા હતા। મળતી માહિતી અનુસાર આર્યભવનનું આ બિલ્ડિંગ છે અને તે બિલ્ડિંગનો બંને માળ છે તે હેવમોરને ભાડે આપવામાં આવેલા છે, જેમાં હેવમોરના જે રોજમદારો છે તે અહીંયા આગળ કામ કરતા હતા અને તેમાં આ આગ લાગવાની ઘટના બનતા જે પહેલો માળ છે ત્યાં આગળથી રોજમદારો કૂદ્યા હતા। જોકે સદનસીબે આખી ઘટનામાં કોઈને જાનહાનિ નથી થઈ, પણ સવાલ ઊભા થઈ રહ્યા છે કે આખરે ભાડા કરાર જે કરવાનો હોય તે કોમર્શિયલ અને રેસિડેન્શિયલનો થયો હતો કે કેમ। તેની સાથે જે કાચો શેડ અહીંયા આગળ બનાવવામાં આવેલો છે તે પણ શંકાના દાયરામાં છે, કારણ કે જે જગ્યા છે તે માલિકીની રહેણાંક એકમના માલિકીની જગ્યામાં આ પ્રકારનો કાચો શેડ બનાવી અને વાણિજ્યક ઉદ્યોગ કરવામાં આવતો હોય તે પ્રકારની એક શંકા ઊભી થઈ રહી છે, જેને લઈને અમદાવાદ મહાનગરપાલિકા તરફથી હાલના તબક્કે કામગીરી અને તપાસ પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે। હાલના તબક્કે જ્યાં સુધી માહિતી ન મળે ત્યાં સુધી ડિસ્ટ્રીબ્યુશન સેન્ટરને બંધ રાખવાના આદેશ આપવામાં આવ્યા છે, પરંતુ આવતીકાલે એટલે કે સોમવાર અથવા મંગળવાર સુધીમાં તે બાબત તરફથી સત્તાવાર જાહેર કરવામાં આવશે કે આ એકમ છે તે ખરેખર કાયદાકીય રીતે ચાલી રહ્યું હતું કે તેમાં કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ હતી। કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ।